નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, 2025 આડે હવે માત્ર થોડા જ કલાકો બાકી છે. તેથી દરેક લોકો નવા વર્ષને આવકારવાની તૈયારીઓમાં વ્યસ્ત છે. પરંતુ જો કોઈ ખુશીના પ્રસંગે કોઈ અન્ય જગ્યાએથી સારા સમાચાર આવે છે તો સોનામાં સુગંધ ભળી જાય છે. તો મિત્રો, વિડીયો અંત સુધી જોઈ લેજો. આજના વિડીયોમાં ખૂબ જ સરસ મજાની વાત કરવાના છીએ મિત્રો. તો વિગતવાર વાત કરીએ તો 2025 આડે હવે માત્ર થોડાક જ કલાકો બાકી છે. તેથી દરેક લોકો નવા વર્ષને આવકારવાની તૈયારીઓમાં વ્યસ્ત છે. પરંતુ જો કોઈ ખુશીના પ્રસંગે કોઈ અન્ય જગ્યાએથી સારા સમાચાર આવે છે જેથી ઉત્સવમાં માહોલમાં વધારો થાય છે, તો હા, વર્ષ 2024ના અંતમાં સરકારી સૂત્રો પાસેથી સમાચાર મળી રહ્યા છે કે આ બજેટમાં 18 મહિનાના ડીએના એરિયર્સ પર ચર્ચા થશે તે નિશ્ચિત છે. સંભવ છે કે કર્મચારીઓના ખાતામાં ફસાયેલા નાણાં પણ બજેટ બાદ તરત જ બહાર પાડવામાં આવે. જો કે અત્યારે સૂત્રોના હવાલાથી સમાચાર લખાઈ રહ્યા છે તો સરકારે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. તો મિત્રો, આગામી જે બજેટ બહાર પડે તેમાં જે 18 મહિનાનું ડીએ એરિયર્સ બાકી છે તેના વિશે કોઈ ચર્ચા થાય તે નિશ્ચિત છે તેવું માનવામાં આવી રહ્યું છે. તો શક્યતાઓ વ્યક્ત કરી શકાય છે. આટલું જ નહીં, સરકારનું કહેવું છે કે કોવિડ-19 રોગચાળા દરમિયાન રોકવામાં આવેલા 18 મહિનાના ડીએ અને ડીઆરના બાકીદારોને મુક્ત કરવાની સંભાવના છે. તો તમને જણાવી દઈએ કે આ પહેલા બજેટમાં સરકારે ડીએ પર છૂટ આપી હતી, પરંતુ આ વખતે કર્મચારીઓને ડીએની ભેટ આપવામાં આવશે તેવા સમાચાર મળી રહ્યા છે. તો એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર લાયક કર્મચારીઓના ખાતામાં 3 હપ્તામાં બાકી રકમ જમા કરશે, જેનો પહેલો હપ્તો ફેબ્રુઆરીમાં જ રિલીઝ થવાની આશા છે. તો 18 મહિનાનું ડીએ બાકી શું છે તેની વાત કરીએ તો વાસ્તવમાં કોવિડ રોગચાળાને કારણે સર્જાયેલી આર્થિક કટોકટીને કારણે સરકારના નાણાકીય દબાણને ઘટાડવા જાન્યુઆરી 2020, જુલાઈ 2020 અને જાન્યુઆરી 2021ના 3 હપ્તા રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આનો અર્થ એ થયો કે કરોડો કર્મચારીઓના 18 મહિનાના ડીએનું બાકી છે. તો તેને રિલીઝને લઈને ચર્ચા ચાલી રહી છે. તો હવે સમાચાર મળી રહ્યા છે કે કેબિનેટની બેઠકમાં આ અંગેની ચર્ચા સકારાત્મક રહી હતી, જેના પરથી સ્પષ્ટ થયું છે કે સરકાર આ બજેટમાં આ અંગે ચર્ચા કરશે. તો કર્મચારીઓને કેટલા પૈસા મળશે તે પણ સ્પષ્ટ થશે મિત્રો. તો મિત્રો, આ તે આજની માહિતી. આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો.